મેં તો કીધું તો લાવો હું થેપલા લઈ લઉં એમ. આલે તું થેપલા હવે બોલતો નહીં બહુ. ભાઈ ને કાન હોય. બકુડો મમરાબા હંતાઈ રહે છે ને તો વાહે આવશે. લાવ ગાડી ચલો. એ હારું. ભોળા દાદા તમે તો બહુ ગાડી આંકો હું. ક્યાં બહુ ગાડી હાલતી હતી? ધીમે ધીમે હાલતી હતી. તો કેમ બધા થેપલા ઉડી ગયા? હે થેપલા ઉડી ગયા? હા પવનના બધા થેપલા ઉડી ગયા. તો તું કહેતો કેમ ના થેપલા ઉડે એમ? પણ તમે થેપલા બોલવાની ના પડી હતી એટલે. પણ લા થેપલા ઉડે તરત તો કેવું જવાય ને ભોળા દાદા થેપલા ઉડે છે. પણ મને એમ કે તમે મને મારશો. હું મારશો? હવે આની કરતા ઓલી વાડીએ રહ્યા હોત તો સારું હતું. અહીંયા આવ્યા તો થેપલા ખાધા વગર ના રહ્યા. તો હવે શું કરશો? હું કરશે હું દા ઝૂંપડીમાંથી દાળ ઢોકળીનો બધો સામાન લેતા અહીંયા દાળ ઢોકળી બનાવી નાખવી. એ હારું. આમ ઉભો રે ઘડી સાનો મનો બે ઓલા આવ્યા કઈ બોલતો નહીં. અહીંયા બેઠા ને આપણે તો ન્યા ગોતવી લ્યો. તો હું અમે તો અહીંયા જ બેઠા ક્યાંય ના ગયા. ભોળા દાદા ઓલી વાડીએ કોઈ ભાગ્યું રાખ્યું? ના ના તો ન્યા સુલો હળકતો તો. ઈ ઓલો સમકે સા બનાવવા સુલો હળગાવ્યો હશે. પણ સુલા ઉપર તવી હતી. તવીમાં સા બને? એ સમક ગાંડા હાજા જેવો છે. તો ભોળા દાદા શું કરવું? હું જાવ અહીંયા હવે બધી વસ્તુ અહીંયા ન લાવતો ઝૂંપડીમાં બનાવતા. આપણ બે ઉભા એ ભલે ને ઊભા હમણાં એને થોડીક વાર વાતો કરીને કાઢી મૂકું. તો ડાય ઢોકળે ને. બાપા આ તને બધી વસ્તુ મારે કહેવાનું બે બનાવતા જા. સાનો મનો રહેતો નાને. ભોળા દાદા ડાય ઢોકળી બનાવવાની છે? ના ના અને તમે ઊભા હો. હા તો લ્યો ને બેસી જઈએ. બે આવું નથી. હવે તમે તમારા ઘરે જાઓ જાઓ. પણ ઘડીક તો બેહવા દો ભોળા દાદા. કાઈ બે આવું ના. જાઓ જાઓ કામ કરો. પણ નવરા છે તો બેહવા દો ને. તો તમે નવરા છો એમને થોડા નવરા છે. જાઓ ગામમાં આટા મારવા વઈ જાઓ. હા તો ભોળા દાદા તમારી ગાડી આપો ગામ આટો મારવા વયા જઈ. એમાં પેટ્રોલ નથી હાલીને વઈ જાઓ. હવે તો ખરા. જાઓ ને કે હમણો નાખીએ ખોટો. ભોળા દાદા હમણાં તૈયાર. એ વાંધો નહીં. હું તૈયાર હે ભોળા દાદા? એ અમારે બાર ગામ જાવું ને તે કે હું હમણાં તૈયાર થઈ જાવ એટલે કેવા આવ્યો તો. તો કઈ બાજુ બહાર ગામ જવાનું? તો મારે બધું તમને કહેવાનું ક્યાં જવાનું એમ. જવા માંડ્યા ક્યાં તો લ્યો. સીધા વાત મને ને હવે તમે બહુ વાતો કરી જાઓ જાઓ તમારા ઘરે જાઓ. હાલો બકુલભાઈ હાલો ભાગી. હારું હાલો મારા ભાઈ ભાગી. એક તો ભૂખ લાગી હોય ને અહીંયા બેહવા વઈ આવે. એ વૈયા વૈયા જાઓ પાછા આવ્યો ભાઈ. શું હાથ કર્યો ભોળા દાદા? એ મેં કાંઈ હાથ નથી કર્યો. તો તમે તો કીધું ને અહીંયા આવે એમ. ના રે ના હું કાંઈ બોલ્યો જ ને. તો અમને એવું લાગ્યું તમે અમને બોલાવ્યા એટલે પાછા આવ્યા. ના ના જાઓ જાઓ તમે તમારા ઘરે જાઓ. એ હારું. એ આય એ પાછા આવ્યો વૈયા જાઓ. હું કીધું? આ એમ તો કીધું. લે લે ભાઈ કાંઈ કીધું ના. સાનો મનો ખાટલે બેઠો તમને બધું એવું સંભળાય. અમને કામ હોય તો કયો ને તો બેહવી ઘડી. કાંઈ કામ ના ઊભા થા. તારા ઘરે વઈ જાઓ મમરાભાઈ તમે તમારા ઘરે વઈ જાઓ. બહુ ખીજાય ભોળા દાદા તો. હું હાલો બકુલભાઈ હાલો. હાલો બીજું હું? ખીજાય જ તે ને ક્યારના પેટમાં ક્રુડ 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 બોલે. હાલ હાલ હમ હાલ ભૈયા જા. આવ્યો પાછો આવ્યો દાદા. ભોળા દાદા જે કામ હોય ને એ કાર્ય કરી દો. ખોટા ખોટા ધોડા કરાવો તે. કાંઈ કામ ના. અને મેં તમને બોલાવ્યા ના જાઓ ઘરે વઈ જાઓ તમારા જાઓ. તો અમને કેમ હમણાં ભોળા દાદા બોલાવે એમ? ના રે ના તમને એવી ભ્રમણા થાતી છે જાઓ. એ હારું. હાલ એ બોલા પાછા આવ્યો ના. આ ઉભો રે જાતો નહીં. શું છે ચપેલીમાં? ડાય ઢોકળી. હા એટલે જ આપણે બેને કાઢી મુકતા હશે. ડાય ઢોકળી ખાવા હાટુ તેને અમને કાઢી મુકતા હતા કા? આ તો અમારે ખાવાની છે તમારે નથી ખાવાની. તો અમારે ખાવાની તો હોય ને. ભોળા દાદા આપણે અહીંયા ડાય ઢોકળી ના ખાવી. હાલો આપણે ઓલી વાડીએ વયા જઈએ. હા હાલ એમ કરવી. હવે એક એક વાટકો અમને દઈ દો ને ડાય ઢોકળી. ના રે ના. હાલ લે હું ગાડી હાકી લઉં. બેસ જા તું હાલ. પણ એક એક વાટકો દેતા તા જાવ અમને. ના રે ના એક ટીપુય નથી દેવી. હોયો ભાગ્યા જો. મમરાભાઈ હા આપણે જાવું છે તો જાવું તો હાલો. ડાય ઢોકળી ખાવી છે. ભોળા દાદા તમે બહુ ગાડી આંકો. ક્યાં એલા બહુ ગાડી હાકી. ધીમે ધીમે તો આવ્યો. એ તમને લાગે જોવો બધી ડાય ઢોકળી ઉડી ગઈ. હે દાળ ઢોકળી કેમ ઉડી ગઈ? તમે ગાડી બહુ વાંકતા થા એટલે આમ જોવો તો ખરા મારા મોઢે ને બજે ઉડીને સોઈટી. બાપા ખાઈ ગયો છો તું દાળ ઢોકળી અને પાછો ખોટું બોલે. એમ સાલું ગાડી અમારે કેમ ખાવી? આમાં સમસી કે વાઈટકો કઈ છે? તમે તે મેં કઈ ના ખાધી. તો તું એમ કે બહુ ગાડી હાકતા તા કાઈ ગાડી હાકી ને તે દાળ ઢોકળી ગઈ ક્યાં તો?
બધી પવનની ઉડી ગઈ. ખોટું બોલે છો તું. એ તો તમને હાસુ ન લાગતું હોય ને તો હાલો પાપડ શેકો. તમે પાપડ લઈને ગાડીમાં બેસી જજો, હું ગાડી હાંકીશ. ઉડી જાય તો હાસુ માનજો. હાલ હાલ પાપડ લાવ હાલ. લાય અને નો ઉડે ને તો તારો વારો છે જો. હા લ્યો બોલો પાપડ શેકવા માંડ્યા. બકુલભાઈ દાળ ઢોકળી પાપડ ખાવાના છે એટલે. ચાલા દાળ ઢોકળી છે જો તો. તમને તપેલી લઈને આવ્યા છો ને દાળ ઢોકળી ની? એ દાળ ઢોકળી બધી પવનની ઉડી ગઈ. પવન ની કેમ કતે ઉડી ગઈ? કોને ખબર આ કે ભોળા દાદા તમે ગાડી બહુ વાગતા હતા દાળ ઢોકળી ઉડી ગઈ. બકુડા તમે હું લઈને આવ્યા? અમે તો હાલીને આવ્યા. તો તમે હાલીને આવ્યા? તો જો તો તું કે પાછો ભોળા દાદા તમે બહુ ગાડી હાકો. આપણે હાલ્યો તો પહોંચ્યા. તો આપણે દાળ ઢોકળી કેમ ઉડી ગઈ? હે બકુડા રસ્તામાં ક્યાંય દાળ ઢોકળી ઢોળાણેલી હતી? ના ના ભોળા દાદા રસ્તામાં ક્યાંય દાળ ઢોકળી ઢોળાણેલી નથી. આ ખાઈ જ ગયો છે અને પાછો ખોટું બોલે. મેં કાઈ ના ખાધી. ઈ તો હમણાં ખબર. હું પાપડ લઈને વાહે બેહી જાવ અને તું ગાડી હાંકજે. જો એકેય પાપડ ન ઉડે તો તારો વારો છે. ભોળા દાદા હા. તમે જાઓ પાપડ લઈને. એમ પાપડ શેકી નાખી. હાલ હાલ ગાડી આગ લાગી સાહેબ. તમે આવો પાછા ચાય પાપડ શેકી નાખી. કામ અમારા ભાઈ? હા બસ લો નિરાજ થી આવો. એ પાપડ તૈયાર રાખજો ભમરાભાઈ. ઈ ભલે જે આપણે પાપડ શેકીને ખાઈએ હો. બકુલભાઈ યો ખાવ ખાવ શેકાઈ ગયો. હા બહુ ધોળાધોળી કરી. શું છે? જો તો એકે પાપડ ઉડ્યો? ના ના. તો થેપલા દાળ ઢોકળી કેમ ઉડી હતી? એ મને શું ખબર?